Now our chapter is multiple integrations, multiple integrals, right? The first topic છે આપણો topic double integrations. Okay, simple આપણે double integration કરવાનું છે. ફોર્મ્યુલા સિમ્પલ a થી b c થી d f of xy dy dx હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે dy ની કન્ડિશન નું કરવાનું, then go to dx. પહેલા y રિસ્પેક્ટ ટુ કરવાનું ઇન્ટિગ્રેશન, પછી dx પછી હોય તો x રિસ્પેક્ટ ટુ કરવાનું, રાઈટ? અંદરની લિમિટ પહેલા આપણે સોલ્વ કરવાની. અંદરની લિમિટ એ y ની હશે અને બહારની લિમિટ શેની હશે? x ની હશે. સેમ વસ્તુ ઉલટી હોય તો c થી d a થી b તો dx નું પહેલા કરવાનું, રાઈટ? x રિસ્પેક્ટ ટુ લિમિટ શું હશે એની? ઇનર લિમિટ, રાઈટ? પછી આપણે બહારની લિમિટ નું સોલ્વ આઉટ કરવાનું, રાઈટ? લેટ્સ સી સમ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ જોઈએ આપણે આના. ફર્સ્ટ એક્ઝામ્પલ છે 1 થી 2 ઇન્ટિગ્રેશન 0 થી 3 x square y dx dy. ધેટ મીન્સ આપણે x નું પહેલા કરશું પછી y નું કરશું, રાઈટ? પહેલા ઇનર લિમિટ ને સોલ્વ કરવાની, ધેન ગો ટુ આઉટર સાઈડ. ઇન્ટિગ્રેશન જ કરવાનું છે આપણે સિમ્પલી 1 થી 2 લિમિટ છે બહારની x square y નું x રિસ્પેક્ટ ટુ કરશું એટલે શું આવશે? ઓકે, x cube by 3y as it is, right? લિમિટ આપી દઈએ 0 થી 3 into dy. now લિમિટ એપ્લાય કરી દો તમે 1 થી 2 as it is. 3 આપશો તો શું થશે? 3 નો ક્યુબ 27 by 3 into y minus 0 એપ્લાય કરશો એટલે 0 આવી જશે, રાઈટ? now અહીં આવશે now 9y into dy, right? now again integration કરીએ આપણે. so 9y નું શું થશે? 9y square by 2 લિમિટ આપી દઈએ y square by 2 ની 1 થી 2. 9 કોન્સ્ટન્ટ છે આપણો. y નું ઇન્ટિગ્રેશન શું થશે? y square by 2, રાઈટ? લિમિટ આપીએ 9 as it is by 2 પણ બહાર લઈ લઈએ આપણે. y square નું એટલે 4 minus 1 તો 3 આવશે. 27 by 2 your final answer. ત્યારમાંથી કીધું 3 into 9 એટલે 27 by 2, right? સિમ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે, રાઈટ? એક્ઝામ્પલ 2 1 થી 2 0 થી 1 1 plus 3xy dx dy, right? so આના માટે same thing, first x નું કરશું then y નું. first of all બારની લિમિટ as it is 1 થી 2 x રિસ્પેક્ટ ટુ કરશું એટલે શું આવશે? 1 નું x અને 3x square by 2y as it is 0 થી 1 limit and dy as it is again 1 થી 2 લિમિટ આપીએ x ની 1 પ્લસ અહીંયા 1 મૂકશું તો શું આવશે? 1 થશે એટલે 3 by 2y માઈનસ કરી લો લિમિટ માઈનસ 0 થઈ જશે બંને એટલે લખવાની જરૂર નથી into dy. લો લિમિટ માં તમે 0 મૂકશો તો બંને શું આવશે? 0. now again integration કરીએ 1 નું y 1 નું integration y plus 3 by 2 y square by 2 લિમિટ આવી 1 થી 2, right? 1 નું y and y square by 2 3 by 2 constant. now 2 લિમિટ એપ્લાય કરીએ 2 plus 2 આવશે એટલે 2 into 2 4 અહીંયા શું આવશે? 4 by 2 minus no limit 1 minus અહીંયા આપણે 1 મૂકશું એટલે 1 by 2 આવશે એટલે 3 by 2 into 1 by 2, right? so અહીંયા શું આવશે? ટોટલ બધા લખી નાખીએ આપણે 2 plus 3 to 2 એટલે 2 2 કેન્સલ કરી નાખીએ આપણે 3 minus 1 અહીંયા આવશે minus 3 by 4 એટલે શું આવશે? અહીંયા આવશે
3 plus 2 એટલે 5 minus 1 એટલે 4 minus 3/4. તો ફાઇનલ આન્સર આપણો આવશે શું આવશે 4 LCM લેશું એટલે 16 minus 3/4. 16 minus 3/4 એટલે 13/4. Final answer. Right? Now next example જોઈએ. Example 3. આ રીતે પણ આવી શકે r f of x y dx dy. તો ના f of x y આપેલું છે બરાબર 1 minus 6x square y. રીજિયન આપેલો છે r 0 less than equal x less than equal 2 and y માટે છે -1 less than equal y less than equal 1. આ ટાઈપની પણ કન્ડિશન આપી શકે છે, રાઈટ? તો સેમ થિંગ ફર્સ્ટ ઓફ ઓલ આપણે f of x y જોઈએ 1 minus 6x square y dx dy. x ની લિમિટ શું છે 0 થી 2 અને y ની છે -1 થી 1, રાઈટ? નાઉ સિમ્પલ તમારે ઇન્ટિગ્રેશન શું આવશે -1 થી 1 as it is, right? અને ઇન્ટિગ્રેશન 1 to x minus 6x cube by 3y constant લિમિટ છે 0 થી 2 into dy, right? So લિમિટ આપી દઈએ આપણે ઇન્ટિગ્રેશન -1 થી 1 as it is. 2 લિમિટ આપશો એટલે શું થશે 2 minus 6 into 2 નો ક્યુબ એટલે 8/3 into y as it is into dy, because 0 આપણે એપ્લાય કરશું ત્યારે 0 એપ્લાય કરશું એટલે તો અહીંયા છે બધું 0, right? This one is 3 to 2 એટલે 16, right? આવશે -1 થી 1 ઇન્ટિગ્રેશન કરી નાખે y respect to એટલે કરી નાખે આપણે ઇન્ટિગ્રેશન 2y minus 16y square by 2 આવશે -1 થી 1, right? અહીંયા લખીએ આપણે so લિમિટ આપીએ 1 એટલે 2 minus 16/2 લોઅર લિમિટ નું -1 એપ્લાય થશે એટલે 2 minus 1, right? અહીંયા બ્રેકેટ્સ બદલાવી નાખીએ આપણે અહીંયા શું લોઅર લિમિટ નો -1 and again -1 એટલે માઈનસ અહીંયા આવશે -1 નો સ્ક્વેર એટલે 1 16/2 એટલે આવશે 8. અહીંયા પણ 8 થઈ જશે. that means 2 minus 8 એટલે -6 શું આવશે -6. અહીંયા શું થઈ જશે minus plus 2 and again minus plus 8. 10 minus 6 જશે આન્સર શું આવશે 4. This is your final answer, right? Now next example is આપણું example 4. Zero થી 1 dx dy એ 1 ની લિમિટ આપણે આપેલું છે √1 minus x square into √1 minus y square, right? આ ટાઈપની ઇક્વેશન આપણે આપેલી છે. સિમ્પલ ઇન્ટિગ્રેશન કરવાનું છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે x respect to કરીએ 1/√1 minus x square એટલે શું થશે sin inverse x. આ કોન્સ્ટન્ટ કરી નાખીએ આપણે 1 minus y square, right? આનું ઇન્ટિગ્રેશન થશે sin inverse x લિમિટ છે ની 0 થી 1 into dy, right? 1/√1 minus x square, that means sin inverse x, right? Now લિમિટ આપીએ આપણે તો શું થશે 0 થી 1 dy √1 minus y square આનું થશે sin inverse 1 minus sin inverse 0, sin inverse 1 minus sin inverse 0,
sin 0 શું થાય 0 and sin inverse 1 એટલે શું થાય વેલ્યુ pi by 2 sin inverse 1 ની વેલ્યુ છે pi by 2 and sin 0 શું થશે 0 લખીએ sin inverse 1 બરાબર pi by 2 and 0 બરાબર 0. now again આનું y respect કરી નાખીએ તો આવશે sin inverse y લિમિટ આપી દઈએ 0 થી 1. again same answer આવશે this one sin inverse 1 right pi by 2 is it is અહીંયા આવશે sin inverse 1 minus sin inverse 0 એટલે 0 pi by 2 into pi by 2 then pi square by 4. this is your final answer, right?